ભારત સરકારે સત્તાવાર રીતે ઓપરેશન સિંદૂર દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનાર 6 શૂરવીરોના નામ જારી કર્યા છે. નવી દિલ્હીના નેશનલ વોર મેમોરિયલના ત્યાગ ચક્ર પર હવે આ અમર સપૂતોના નામ સુવર્ણ અક્ષરોમાં અંકિત કરવામાં આવ્યા છે. ગયા વર્ષે 22 એપ્રિલ પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવાનો સંકલ્પ લીધો હતો. આ ઓપરેશન દરમિયાન દુશ્મનના આતંકી ઠેકાણાઓને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે કે આ અભિયાનમાં ભારતે પોતાના 6 બહાદુર જવાનોને ગુમાવ્યા. સરકાર દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ આ અમર શહીદોમાં સામેલ છે સુબેદાર મેજર પવન કુમાર, રાઇફલમેન સુનિલ કુમાર, 4 JKLI તેમને મરણોત્તર વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. લાન્સ નાયક દિનેશ કુમાર, 5 ફિલ્ડ રેજિમેન્ટ, એવિએશન ટેકનિશિયન મુરલી નાયક, 851 લાઇટ રેજિમેન્ટના અગ્નિવીર, હવાલદાર સુનિલ કુમાર સિંહ, 237 ફિલ્ડ વર્કશોપ કંપની અને સાર્જન્ટ સુજેન્દ્ર કુમાર વાયુસેનાના 39 વિંગ સાથે જોડાયેલા હતા. તેમને વાયુસેનાના મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ તમામ વીર જવાનોના નામ હવે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ત્યાગ ચક્ર પર હંમેશા માટે અંકિત રહી દેશને તેમની શૌર્યગાથાની યાદ અપાવશે. ભારતના શૂરવીરોએ પોતાના પ્રાણોની આહુતિ આપીને સાબિત કર્યું છે કે દેશની સુરક્ષા માટે ભારતીય સૈનિકો કોઈ પણ બલિદાન આપવા તૈયાર છે. DMRT ન્યૂઝ પરિવાર તરફથી દેશના તમામ અમર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અને કોટી કોટી નમન છે. તમે જોઈ રહ્યા હતા DMRT ન્યૂઝ, ગુજરાતની વાત જનતાની નજરથી.